નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વીરપુર જલારામ બાપાના દર્શન કરીશું, જે રાજકોટથી આશરે 55 કિલોમીટર દૂર છે અને ગોંડલથી આશરે 10 કિલોમીટર દૂર છે। ગોંડલ જેતપુર હાઈવેથી 1.5 થી 2 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર। તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ। જલારામ બાપાના પિતાનું નામ પ્રતાપ ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું। તેમના ગુરુનું નામ હતું ભોલા ભગત। તિથિ પ્રમાણે જલારામ બાપાનું જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે। તે દિવસે વીરપુરમાં હજારો ભાવિકો આવે છે। આ તે મંદિરની બજાર છે। અહીં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે। અહીં જુદી જુદી વસ્તુઓ વેચાય છે। જલારામ બાપાએ ગરીબોને આજીવન જમાડ્યા અને આજે વીરપુરમાં હજારો ભાવિકોનો જમણવાર ચાલુ છે। આ જલારામ બાપાની સમાધિ છે। અત્યારે અહીં સમયનો અભાવ હોવાથી તે બંધ છે, પણ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક આપણે ત્યાં દર્શન કરી શકીએ છીએ। આ મંદિરમાં દર્શન કરવા દેશ વિદેશથી લોકો આવે છે। વીરપુરની કઢી ખીચડી આખા ભારતમાં પ્રખ્યાત છે। આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દાનમાં 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી। આ જલારામ બાપાની મૂર્તિ છે, જે જોવામાં ખૂબ જ સુંદર છે।